આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોગાભ્યાસ શિબિરનું આયોજન કરાયું હતું। યોગાભ્યાસ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે। દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરાય છે। ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરવા સહિત યોગ થકી લોકો ફિટ બને છે। ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે, ત્યારે વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તેમ ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી। યોગના ઝોન કોર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે પાલનપુર યોગમય બન્યું છે। યોગ થકી મનુષ્યના જીવનમાં માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને રાજનૈતિક સહિતના ફેરફારો જોવા મળે છે। સૌ કોઈએ યોગ સાથે જોડાઈને ગુજરાતમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે દિશામાં કામ કરવું જોઈએ। આ શિબિરમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, યોગ કોચ, ટ્રેનરો અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા। બ્યુરો ચીફ હરીશ પટેલ। ગુજરાતના માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે યોગને વિશ્વ પટેલ ઉપર મૂક્યો ત્યારે વિશ્વ બંધુત્વની એક વિશેષ ભાવનાને ધ્યાનમાં લઈ અને આખા વિશ્વને ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા નું દર્શન આ યોગ દિવસ દ્વારા કરાયું। યોગના લાભો તમારા તમે બધા જાણો જ છો હવે, કારણ કે હવે આપણે 11મા વિશ્વ યોગ દિવસ ની ઉજવણીની તૈયારીઓ કરીએ છીએ। સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર એમને મેદસ્વીતા વિરુદ્ધ, ઓબેસિટી વિરુદ્ધ આખું એક આંદોલન છેડ્યું અને એ બીડું યુવક બોર્ડે સ્વીકારી અને આખું જ વર્ષ આ મેદસ્વીતા કેવી રીતે ઘટાડવી, મેદસ્વીતાના કારણે થતા વિવિધ શારીરિક રોગો, શારીરિક તકલીફો એ ન થાય એની જે ચિંતા કરી એ પણ સવિશેષ આપણે સૌ ધ્યાનમાં રાખીએ।